નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનું 14મો ચેપ્ટર એક ઈડરનો વાણિયો આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી જેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો? જવાબ છે ઓપ્શન સી, સમી સાંજે. બીજો પ્રશ્ન, ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો? ઓપ્શન બી સાચો જવાબ છે, અંધારાના કારણે. ત્રીજો પ્રશ્ન, ચોર ક્યાં સંતાયેલા હતા? જવાબ છે ઓપ્શન એ, ઝાડીમાં. ચોથો પ્રશ્ન, ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા? ઓપ્શન ડી સાચો જવાબ છે, 12. પ્રશ્ન પાંચમો, ધૂળાના ખરા બે સાથી કોણ હતા? જવાબ છે ઓપ્શન ડી, હિંમત અને વિશ્વાસ. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પહેલી, સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ, તો સાંજ એમાં આવશે ખાલી જગ્યા. બીજું, જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ. ત્રીજું, નથી કદી હું એકલો સાથી મારે 12, ખાલી ગમે છે સાથી. ચોથું, અને ઝાડી સળવળી ચમક્યા ચોરો 4. પાંચમી ખાલી ગયા, 12 જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક, ખાલી જગ્યા આવશે વિવેક. છઠ્ઠું, કાલે કરજે ટાયલી આજ દઈ દે માલ, ટાયલી. સાતમું, હતા કોતળે કાટલા વાગે ધબોધબ. આઠમું, છેલ્લા સાથી 2 ખરા હિંમત ને વિશ્વાસ. પ્રશ્ન ત્રીજો, કાવ્યને આધારે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ધૂળા પાસે પહેલા 2 સાથી હિંમત અને વિશ્વાસ હતા, વિધાન ખોટું છે. બીજું, ધૂળો રસ્તાનો જાણકાર હતો અને કદી ભૂલો ન પડે, વિધાન ખોટું છે. ત્રીજું છે, ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો, આ વિધાન સાચું છે. ચોથું, ધૂળાને લૂંટવા માટે આવેલ ચોરમાંથી 4 ઝાડીમાં હતા અને 2 કૂદીને આવ્યા, વિધાન ખોટું છે. પાંચમું, ધૂળાને પોતાના મતી પર માન હતું, આ વિધાન સાચું છે. છઠ્ઠું, ચોરને સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો, વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, ધૂળો નામનો વણિક કયા ગામનો વતની હતો? તે જવાબ છે, ધૂળો નામનો વણિક ઈડર ગામનો વતની હતો. બીજો પ્રશ્ન, ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો? તો એનો જવાબ છે, ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો. ત્રીજો પ્રશ્ન, રસ્તામાં અંધારું થવાથી ધૂળા સાથે શી ઘટના બની? જવાબ છે, રસ્તામાં અંધારું થવાના કારણે ધૂળો બીજી વાટે ચડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો. પ્રશ્ન ચોથો, મનમાં ચિંતા પેટી ત્યારે ધૂળાએ શો વિચાર કર્યો? જવાબ છે, મનમાં ચિંતા પેટી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલો નથી, મારા સાથે મારા 12 સાથીદારો છે. પાંચમો પ્રશ્ન, ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શો વિચાર કર્યો? તે જવાબ છે, ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર કર્યો કે જો એકમાં આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણી ઘોર જ ખોદાઈ જશે. પ્રશ્ન છઠ્ઠો, ધૂળો ક્યારે હરખાઈ ગયો? જવાબ છે, ધૂળાનો માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો. પ્રશ્ન પાંચમો, નીચેના વિધાનમાં કારણો આપો. પહેલું વિધાન, ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે? જવાબ છે, ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે તે કોથળો અને કાટલા લઈ વેપાર અર્થે માલ સામાન ખરીદવા જતો હતો. બીજો પ્રશ્ન, ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે? તો એનો જવાબ છે, અંધારું થઈ ગયું હતું અને રસ્તો સૂઝતો નહોતો એટલા માટે. ત્રીજો પ્રશ્ન, ધૂળાએ ચોરોને લલકાર્યા કારણ કે? ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા. ચોથો પ્રશ્ન, ધૂળાએ હવે રંગ બતાવ્યું એમ કહ્યું એટલે ચોરો ચોંક્યા અને નાસી ગયા કારણ કે? એમને લાગ્યું કે આ એકલામાં આટલો બધો બળવાન છે, આ એકલો એટલો બધો બળવાન હોય
તો બીજા 12 સાથી આવશે તો આપણું શું થશે એવો એને પ્રશ્ન થયો ચોરોના મગજમાં. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, ધૂળો કેમ ભૂલો પડ્યો? જવાબ છે ધૂળો સમી સાંજે કોટડા ગામ જવા નીકળ્યો હતો. ગામ દૂર હતું. જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું. તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. બીજો પ્રશ્ન, ચોર કેમ નાસી ગયા? તો જવાબ છે ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેનો 4 કાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરોને બરાબરના ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ આટલો શક્તિશાળી હોય, જ્યારે 12 સાથી એકસાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે. તેથી તેઓ જીવ લઈને નાસી ગયા. ત્રીજો પ્રશ્ન, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? તો જો ધૂળાએ પોતાના સાથીનું નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય. અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય. આ રીતના ગણતરી કરાવી. પ્રશ્ન 8મો, નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો. પહેલું, હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. તો જવાબ છે એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. બીજું, ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. તો એ કાવ્ય પંક્તિ, ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ત્રીજું, રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. તો એ થશે રસ્તે અંધારું થયું ને ચડ્યો બીજી વાટ. ચોથું, ધૂળાએ કહ્યું હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, એટલે સાંભળજો. કહે ધૂળો એ ચોરને, અલ્યા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજા કંઈક વિવેક. પાંચમું, 1.5 ડાહ્યા થયા વગર તારી પાસે જે કંઈ માલો છે તે અમને આપી દે. તો એ પંક્તિ થશે કાલે કરજે ટાળી, આજે દઈ દે માલ. પ્રશ્ન 9મો, નીચેના કાવ્ય પંક્તિને ગદ્ય સ્વરૂપે લખો. તો કાવ્ય પંક્તિ આપી છે ને ગદ્ય સ્વરૂપમાં, વાક્ય રૂપમાં લખવાનું. પહેલું, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. તો જંગલમાં ભૂલો પડી ગયો, તેથી તેના મનમાં ચિંતા થવા લાગી. બીજું, નથી કદી હું એકલો, સાથી મારે 12. તો હું એકલો જ નહીં, મારી સાથે તો મારા 12 સાથીદારો છે. ત્રીજું, ધૂળો કૂદો, કોથળો વીંજે સબોસબ. તો ધૂળો તરત જ કૂદી પડ્યો અને કોથળો સબોસબ વીંજવા લાગ્યો. ચોથું, ક્યાંયથી રે આ વાણિયો શીખ્યો આવો દાવ. તે જવાબ છે આ વાણિયો આવા દાવ ક્યાંથી શીખ્યો હશે, એવો પ્રશ્ન થયો ચોરના મનમાં. પાંચમું, 12 જણા જો છૂટશે તો થશે આપણી ઘોર. તો એનું વાક્ય થશે 12 જણા જો આવી જશે ને તો આપણી તો ઘોર જ ખોદાઈ જશે. છઠ્ઠું, છેલ્લા સાથી 2 ખરા, હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. તો એ વાક્ય થશે એનું ગદ્યમાં, છેલ્લા ખરા સાથીદાર તો 2 જ છે, હિંમત અને વિશ્વાસ, એ બંને વિના બીજા બધા નકામા નીવડે છે. પ્રશ્ન 10, જાહેરાત વાંચી પ્રશ્નનો ઉત્તર લખો. પહેલી જાહેરાત છે, પ્રશ્નો છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તે જવાબ છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 દિવસ મુલાકાત લઈ શકશે. બીજો પ્રશ્ન, કુલદીપ પંચતંત્રની વાર્તાના પુસ્તકો ખરીદે છે, જેની છાપેલ કિંમત 120 રૂપિયા છે. તે 3 પુસ્તકો ખરીદે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તે જવાબ છે કુલદીપને 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડે. ત્રીજો પ્રશ્ન, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? જવાબ છે કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ 1 કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તે જો છે પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું. પાંચમો પ્રશ્ન, જો મનીષા
3 નવેમ્બર સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે? તો જવાબ છે, જો મનીષા 3 નવેમ્બર સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાના તે દિવસના સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. છઠ્ઠો પ્રશ્ન, બાળપણનું રૂસણું જેવા હોય એ પુસ્તક ખરીદવું છે, જેમાં હોય તો કયા વિભાગમાં જવું? તો બાળપણનું રૂસણું જેમાં હોય એવા પુસ્તક ખરીદવું હોય ને તો વિભાગ 2 જે બાળ સાહિત્યનો છે કે વિભાગ 3 જે પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે. સાતમો પ્રશ્ન, એક ઈડર વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? તેનો જવાબ છે, એક ઈડર વાણિયો કૃતિ શોધવા વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડશે. ત્યારબાદ તે પ્રશ્ન 11માં વહેંચો અલગ અલગમાં. તો વ્યક્તિવાચકમાં આવશે પિંકી, આફ્રિકા, વંદના, સિંહોર, ટીના ને ગુજરાતી. જાતિવાચકમાં આવશે શાળા, જંતુ, માખી, ચોપડી ને ચોકરી. સમૂહવાચકમાં આવશે સપ્તાહ, લશ્કર, વણઝાર. દ્રવ્યવાચકમાં આવશે વાહન, હાડકા, તેલ, જલેબી, ચા, દૂધ, છાશ, પેટ્રોલ, ખાંડ અને ખાંડુ. ભાવવાચકમાં આવશે ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ અને બુદ્ધિ. ત્યારબાદ છે પ્રશ્ન 12મો, કવિતામાંથી સરખા લાગતા ઉચ્ચારવાળા શબ્દો શોધી કોઈ પણ 6 જોડીની યાદી બનાવો. તે બંને શબ્દ આવે એવું એક વાક્ય બનાવો. તો પહેલો આપણે વાટ ને ઉચાટ. વાક્ય, આખી વાટમાં નર્મદા દીકરી વિશે ઉચાટ કરતી રહી. બીજું, વિચાર ને બાર. તો વાક્ય, એણે બાર વાર એટલે વિચાર કરી લેવા ચેતવ્યો. ત્યારબાદ છે 4 વાર. તો દીપેશને ડૉક્ટરે દિવસમાં 4 વાર દવા લેવાનું કહ્યું. ચોથું, એક ને વિવેક. વાક્ય છે, એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું. પાંચમું, સબોસબ ધબોધબ. વાક્ય, ધૂળાએ કોતરો એવો સબોસબ વીંજ્યો કે ચોરોને ધબોધબ કાટલા વાગ્યા. છઠ્ઠું, જોર ને ઘોર. વાક્ય, તેમનામાં એટલું જોર કે આપણી ઘોર જરૂર ખોદાશે. પ્રશ્ન 13, નીચે કેટલાક સમૂહવાચક શબ્દ આપ્યા છે જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખો. તો વાળનો અંબોડો હોય, વહાણનો કાફલો હોય, રૂપનો અંબાર હોય, દાંતણની જુડી હોય, દોરીનો પિલ્લો હોય, સેવકનો ગણ હોય, બાવાની જમાત હોય, લાકડાની ભારી હોય, વ્યાખ્યાનની માળા હોય અને શ્રોતાનો વર્ગ હોય. પ્રશ્ન 14, નીચેના શબ્દોની જોડણી સૂત્રને લખો. તો આ લખાય વાણિયો, હિંમત, વિકરાળ અને વિશ્વાસ. પ્રશ્ન 15, નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દ લખો. ઉચાટ એટલે ફિકર અથવા ચિંતા, રસ્તો એટલે માર્ગ અથવા પથ, જંગ એટલે લડાઈ અથવા યુદ્ધ, ચોર એટલે બળ અથવા શક્તિ, ઠીક એટલે સારું અથવા યોગ્ય, તમામ એટલે બધું અથવા સંપૂર્ણ, વિશ્વાસ એટલે ભરોસો અથવા ખાતરી. પ્રશ્ન 16મો, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાંજનું સવાર, જવાનું આવવા, અંધારુંનું અજવાળું, આપવુંનું લેવું, ચોરનું સાવકાર, આજેનું કાલે, ખીજવુંનું રીઝવું, ગયોનો આવ્યો, પૂરુંનું અધૂરું, તમેનું અમે. પ્રશ્ન 17, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલામાં શબ્દકોશના ક્રમમાં પહેલાં આવશે ઈડર, પછી ધૂળો, વાણિયો ને સાંજ. બીજામાં આવશે જાળી, દિલ, બાર ને સાથી. ત્રીજામાં આવશે ચોર, ટાયલી, માલ અને વિકરાળ. ચોથામાં આવશે એકલો, કાટલા, કોથળો ને જંગ. પ્રવૃત્તિઓમાં સમાનાર્થી શબ્દ. રસ્તો એટલે વાટ, ચિંતા એટલે ઉચાટ, બહાદુરી એટલે હિંમત, જોડીદાર એટલે સાથી, જરા જરા હાલવું એટલે કે સળવળવું, દોઢ ડાપણ એટલે ટાયલી, ડરામણું એટલે વિકરાળ, વજનિયા એટલે કાટલા, ગુસ્સે થવું એટલે ખીજવું, યુદ્ધ એટલે જંગ, પગ એટલે પાય, ઉપરા છાપરી એટલે કે સબોસબ, કબર એટલે ઘોર, વિલંબ એટલે રોકાણો.
તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.